કશ્યપ ગોત્ર એમ બોલવાનું છે. શું બોલવાનું? કશ્યપ ગોત્ર એમ બોલી જાઓ. કશ્યપ ગોત્રોત્પન્નો યજમાનો હમ. હવે બધા યજમાન ભાઈઓએ તમારી અટક બોલવાની, તમારું નામ લેવાનું અને તમારા પિતાજીનું નામ એમ બોલી જાઓ. અને બધા યજમાન બેનો તમારી અટક બોલો, તમારું નામ બોલો અને અમારા ભાઈનું નામ, એ રીતે આખું નામ બોલી જાઓ. યથાવટંક ધારિણો સપરિવારો યજમાનો હમ. હવે જુઓ, હું અહીંથી તમને જેમ બોલાવું એમ તમારે બધાએ મારી પાછળ બોલવાનું છે અને થોડુંક જોરથી બોલવાનું છે. અહીંયા મને સંભળાય ને એમ બોલવાનું છે. મનમાં હવા નથી બોલવાનું. રેડી? બોલો. મમ આત્મના શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થ ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થ લોકે સભાયા રાજદ્વારે સરાકાલી માતા હનુમંત દાદા શક્તિ માતા માંડવ રાય દાદા સમસ્ત પિતૃ દેવતા આશીર્વાદ પ્રાપ્તિ અર્થ અધ્ય દીને યથા શક્તિ સમય શ્રદ્ધા ભક્તિ મતે અનુસારેણ કુલદેવી યજ્ઞ સમસ્ત પરિવાર દ્વારા વયમ કરીષ્યામહે. ઈ પાણીની ચમચી ગણપતિ દાદાના ચરણોમાં પધરાવી દો. તનમે બસ ઈ પાણી ચમચી છે લોટામાં મૂકી દો. આ આપણે શું કર્યું તમને કોઈને ખબર છે? અમારો આ એક વિષય જ છે કે તમે કયો એટલું કરવાનું છે. વિશ્વાસ માતાજીમાં રાખીને હાલ્યા છીએ. આ આપણે જે માતાજીનો હવન કરવાનો છે, આજે આપણે આપણા મઢની અંદર જેટલા દેવી દેવતા પૂજાય છે એ બધાને આપણે રાજી કરવા હવન કરવાનો છે. એનો આપણે સંકલ્પ કર્યો. પણ આ સંકલ્પમાં આપણે બોલ્યા કે હે ભગવાન, આ યજ્ઞ દ્વારા અમારા ઘરની અંદર સુખ આવે, શાંતિ આવે, સમૃદ્ધિ આવે. પછી જેટલા પણ મઢની અંદર માતાજી દેવી દેવતા પૂજાય છે એ બધાના આશીર્વાદ અમને અને અમારા બાળકોને મળે, આપણા આખા પરિવાર, આપણા આખા ઘરને મળે અને એની કૃપા કાયમ માટે આપણા આખા પરિવાર ઉપર વરસે. એટલા માટે આ માતાજીનો યજ્ઞ કરશું એવો આપણે સંકલ્પ કર્યો. હવે જુઓ, આપણે તમને બધાઈને પેલા મંત્રો દ્વારા પવિત્ર કરવાના છે. એક ટીપું પંચામૃતનું ડાબા હાથની હથેળીમાં રાખો. એક ટીપું પંચામૃતનું ડાબા હાથની હથેળીમાં રાખો. થોડુંક બહુ જાજો નહીં, બે માણે રાખવાનું. એક ટીપું પંચામૃતનું ડાબા હાથની હથેળીમાં રાખો. પછી થોડુંક પાણી જમણા ઈ ડાબા હાથની હથેળીમાં ઈ પંચામૃત ભેગું ભેળવી દો. થોડુંક પાણી ઈ પંચામૃતનું ભેગું ભેળવી દેવાનું. જમણા હાથની વચ્ચેની બે આંગળી ઈ જે તમે ડાબા હાથમાં જે પાણી ને પંચામૃત લીધું છે એ બધું તમારા શરીર ઉપર છાંટી દો. તમારા શરીર ઉપર છાંટો. ઓમ અપવિત્રો વા સર્વાવસ્થાન ગતોપી વા યસ્મરે પુંડરીકાક્ષ સભાભ્યામ તરહ શુચિ. વધેલું બધું તમારી પર છાંટી દો. બધું છાંટી દો. ઓમ પુંડરીકાક્ષાય નમઃ સર્વેશામ પવિત્રમાસ્તુ. બધા યજમાનો સાંભળો, બધા ભાઈઓ પેલા સાંભળો ખાસ. તમારા ખંભામાં જે ખેસ છે ને ઉપાણી એ અમારી બેનને આપી દો પેલા સાચવી. તમારે બધાને અહીંથી ઊભું થવાનું છે, ભાઈઓ બહેનો બધાને. જ્યાં માતાજીના મઠની અંદર જો ઈ નળની વ્યવસ્થા હોય તો ત્યાં આજુબાજુના ઘરે
જ્યાં પાણી હોય ત્યાં તમારે બધાએ હાથ પગ ધોવાના છે અને એક કોગળો કરવાનો છે. કોઈએ માવો ખાધો હોય તો એ માવો કાઢતા આવવાનું છે. પછી જ્યારે તમે પાછા આવો ત્યારે ધોતી પહેરીને આવવાનું છે. કોઈએ મોઢું આખે આખું ધોવા નથી, આ ચાંદલો ન વયો જાય એ એમ આખે આખું મોઢું ધોવા નથી. કોઈએ માવો ખાધો હોય ને તો કોગળો કરીને આવવાનું છે. અને કોઈ માવો ખાઈને યજ્ઞશાળામાં ન આવે, કારણ કે હું ખાતો નથી ને કોઈને ખાવા દેતો નથી, આ મારો નિયમ છે. એટલે તમારે કોઈને માવો ખાઈને આવવા નથી. બધાય ઊભા થઈને હાથ પગ ધોઈ પાછા ધોતી પહેરીને ઝડપથી આપણે યજ્ઞશાળામાં આવી જાવ. જો તમને 10 મિનિટ આપું છું, 10 મિનિટમાં તમારે પાછું આવવાનું છે. થઈ જાવ ઉભા. જેણે ધોતી પહેરી છે એ ખાલી હાથ પગ ધોઈને પાછા આવી જાવ. ના પડે સંદીપભાઈ.